નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે ચેપ્ટર નંબર 1નો સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 1 જોયો. આજે આપણે જોવાનું છે દાખલા નંબર 2 અને 3. બરાબર. તો મિત્રો શરૂઆત કરીએ દાખલા નંબર 2ની. તો નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો. પહેલું ગુસા અને લસા શોધવાના. પછી જોજો આગળ દાખલો ચાલુ જ છે. ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેમ ચકાસવાનું. પહેલું શું કરવાનું? તો ગુસા અને લસા શોધવાનો, પછી આ બંને પૂર્ણાંકોનો ગુણાકાર સમાન થાય એવું ચકાસવાનું. બરાબર. તો શરૂઆત કરીએ મિત્રો. આપણે અગાઉ પહેલા દાખલા આપણે ગુસા અને લસા શોધ્યા જ છે. બરાબર. તો જોઈ લેજો. તો જુઓ, શરૂઆત કરીએ મિત્રો આપણે કે 26 અને 91 આપણે સંખ્યા આપી છે પહેલી. બરાબર. તો 26 પહેલાં એના ભાગ પાડી દઈએ, અવયવ પાડીએ આપણે. 26 તો 13 દુના 26. બરાબર. હવે 13 એ અવિભાજ્ય સંખ્યા છે, 13ના ભાગ પડવાના નથી, એટલે 13 એકા 13. દાખલો આપણે પૂરો થઈ ગયો. 26નો અવયવ કયા મળ્યા આપણને? તો કે 26 બરાબર 2 ગુણ્યા 13, આવું કંઈક મળે. બરાબર. 91ના ભાગ પાડીએ. તો 91ના ભાગ પાડીએ આપણે, તો 91 છે. કઈ સંખ્યા એ ભાગ પડશે? તો જુઓ, એકમનો અંક 1 છે એટલે 2 વડે ભાગ પડવાનો નથી, પણ 3 વડે ભાગ પડશે. બરાબર ને? 3 વડે ભાગ ચલાવી જોઈએ. ચલો, તો 3 વડે પણ નહીં ચાલે. 4 વડે પણ નહીં ચાલે. 5 વડે નહીં ચાલે. સીધો 7 વડે ભાગ ચાલશે. 13 7 91. 13 7 91. બરાબર. અને 13ના ભાગ પાડીએ તો 13 અવિભાજ્ય સંખ્યા એટલે 13 એકા 13. તો 91ના આપણને ભાગ મળ્યા. કયા કયા મળે છે? તો 91 બરાબર 7 ગુણ્યા 13. હવે પહેલું કામ શું કરવાનું? તો ગુસા અને લસા શોધવાનું. બરાબર. તો આપણે ગુસા અને લસા શોધીએ મિત્રો. ચલો આ બાજુ લખીએ. ચલો ગુસા. ચલો ગુસા કઈ રીતે શોધાય? આ 26 અને 91 આ બંનેમાં ગુસા કયો થાય? બરાબર. તો ગુસા માટે યાદ રાખજો કે બંનેમાં સરખું હોવું જોઈએ, કોમન હોવું જોઈએ. તો બંનેમાં કોમન કયું છે? કે 13. બરાબર. આ 2 છે બંનેમાં? કે નથી. 7 પણ નથી, પણ 13 છે. જુઓ, આમાં પણ 13 છે, આમાં પણ 13 છે. આપણે ગુસા કયો થયો? તો ગુસા થાય આપણું 13. કોમન અને નાની ઘાત લઈ લેવાની. બરાબર ને? આપણે ગુસાનો નિયમ છે કોમન ને નાનું. બરાબર. હવે લસા જોઈ લઈએ. ચલો, તો એ જ પ્રમાણે લસા. તો લસામાં શું? તો કે બધું લઈ લેવાનું અને મોટી ઘાત. બધું લઈ લેવાનું. 2 13 7. બરાબર. અને મોટી ઘાત લેવાની. આપણે બધું સરખું છે એટલે મને શું આવશે? તો કે 2 પછી 13 અને પછી 7. ગુસામાં ખબર પડી? તો ગુસામાં જે બંનેમાં સરખું હોય ગુસામાં આવે, લસામાં આપણે બધું લખી નાખવાનું. પણ 13 જોજો, આ બાજુ પણ 13 છે અને આ બાજુ 13 છે, એટલે 13 2 વાર ના લખતા. બરાબર. આ ધ્યાનમાં રાખજો. તો લસા શોધી કાઢીએ આપણે. 13 દુ 26, 26 7 લગભગ 182 થાય. કરી જોઈએ તો 7 6 42 પકડો, વધી પડી 4, 7 દુ 14 ને 4 18, 182. કેટલો મળ્યો આપણને? કે 182 મળ્યું. બરાબર. હવે જુઓ, એક કામ આપણું પૂરું થઈ ગયું. કયું? તો ગુસા અને લસા મળી ગયા. હવે જોજો આગળ, ગુસા ગુણ્યા લસા એટલે ગુસા અને લસાનો ગુણાકાર કરવાનો, પછી બંને પૂર્ણાંકનો ગુણાકાર આગળ કરીએ. બરાબર. પહેલા ગુસા અને લસાનો ગુણાકાર કરી નાખીએ આપણે. કે ગુસા ગુણ્યા લસા. તો ગુસા અને લસાનો ગુણાકાર કરે. ગુસા કેટલો છે? ગુસા છે 13 અને લસા કેટલું થાય? કે લસા છે 182. આ બંનેનો આપણે ગુણાકાર કરી નાખીએ. 182 ગુણ્યા 13. ચાલો મીંડું 1 2 1 8 8 1 3 2 6 8 3 24 નો ચોકડો, વધી 2 3 1 3 ને 2 5 6 4 ને 2 6 8 ને 5 13 નો તગડો, વધી પડી. કેટલા મળ્યા આપણને? તો ગુસા અને લસાનો ગુણાકાર કરવાથી કેટલું મળે? તો કે 2366. આ મળ્યું આપણને. આ શું મળ્યું? તો ગુસા અને લસા આપણે શોધ્યા, એનો પછી ગુણાકાર કર્યો. હવે જોજો હા ખાસ. હવે શું કહેશે?
તો કે આગળનું સ્ટેપ છે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેમ ચકાસો. ગુસા ગુણ્યા લસા મળી ગયું. હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર, તો બંને પૂર્ણાંકો કયા? તો બંને પૂર્ણાંકો આપણે આ જે રકમ આપી છે ને આપણે પૂર્ણાંક કહેવાય. આ બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો અને જે બંનેનો જવાબ સરખો મળે તો કહેવાય કે આ સાચું છે. બરાબર? તો લખી નાખીએ આપણે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બંને પૂર્ણાંકોનો ગુણાકાર. પૂર્ણાંકો કયા છે? તો કે 26 ગુણ્યા 91. ચલો બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરી નાખીએ. કેટલું મળે છે જોઈ લઈએ આપણે. બરાબર? તો 91 અને 26 0 2 એકા 2 9 દૂના 18 6 એકા 6 6 નવાની 54 6 4 ને 2 6 8 ને 5 નો તગડો વધી પડી 1. જો બંને પૂર્ણાંકોનો ગુણાકાર પણ 2366 મળ્યો આપણને. કેટલો મળ્યો? તો કે 2366 મળે. એટલે લખી દેવાનું કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. કેમ કે બંને જવાબ આપણને સરખા મળ્યા. જુઓ ગુસા લસા પણ 2366 મળ્યો અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર પણ 2366 મળે. તો લખી નાખીએ આપણે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. આ તો મિત્રો દાખલા નંબર બીજાનું પહેલું પેટું. બરાબર? હવે આગળ જોઈએ આપણે બીજા નંબરનું પેટું. બરાબર ને? તો થોડુંક ધ્યાન રાખજો. જુઓ આ ગુસા અને લસા એ ધોરણ 6-7માં આવતા હતા અને આપણે ધોરણ 10માં મૂક્યા છે. બરાબર? એટલે આ મફતના માર્ક્સ મળે એવું ચેપ્ટર કહેવાય. થોડુંક ધ્યાન રાખજો. બરાબર? સ્ટાન્ડર્ડવાળા અને બેઝિકવાળા દરેકને આ ચેપ્ટરમાંથી કંઈક ને કંઈક પૂછાય જ છે. તો ખાસ ધ્યાન રાખજો. ચલો બીજા નંબરનો દાખલો જોઈએ આપણે કે 510 અને 92. 510 અને 92. ચલો તો શરૂઆત કરીએ મિત્રો. તો કે 510ના પહેલાં અવયવ પાડીએ આપણે. એકમ નંગ 0 છે. અગાઉ પહેલા દાખલા મેં તમને શીખવાડ્યું કે એકમ નંગ 0 2 4 6 અને 8 હોય તો 2 વડે નિશેષ ભાગી શકાય. તો 510ના આપણે 2 વડે ભાગ પાડીએ. બરાબર? તો 2 દૂના 4 એક વધે ઉપરથી એકડું 2 પંચાની 10 એકડો 2 પંચાની 10. તો કેટલા મળ્યા આપણને? કેટલા મળે છે મિત્રો? જો શેષ જીરો આવવો જોઈએ. 255 મળ્યા. કેટલા મળ્યા? તો કે 255. કેટલાય ભાગ ચલાયો? તો કે 2 ભાગ ચલાયો. હવે 255 મળ્યા તો 2 ભાગ તો ચાલવાના નથી કેમ કે એકમ નંગ 5 આવી ગયો. તો 3 ભાગ ચલાવી જોઈએ આપણે. તો 255 ભાગ્યા 3 3 8 24. ચલો એકડો વધ્યો 5 વડો 3 પંચાની 15. ચલો 3 ભાગ ચાલી ગયો. કેટલા મળ્યા આપણને? તો કે 85 મળે. કેટલા મળે છે? 85. કેટલાય ભાગ ચલાવ્યો? તો કે 3 85. બરાબર? 17 પંચાની 85 સીધો 5 ભાગ ચાલે. તો કે 17 પંચાની 85 અને છેલ્લે કે 17 એકા 17 કેમ કે 17 અવિભાજ્ય સંખ્યા છે એનો ભાગ પડવાનો નથી. બરાબર? તો આ આપણને મળ્યું 510નું. કેટલા મળ્યા 510ના અવયવ? તો 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. બરાબર? આ જ રીતે આપણે 92 ના પાડીએ. બરાબર છે? સમજણ પડે છે ને મિત્રો? તો જો 92 માટે કે 92 ચલો એકમ નંગ 2 છે 46 દૂના 92. બરાબર ને? સીધો આધો ભાગ પડે નાનો છે એટલે કે 46 દુ 92. 23 દૂના 46. બરાબર? અને 23 એકા 23. પૂરું થઈ ગયું. તો કયા અવયવ મળ્યા આપણને 92ના? તો 92 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 23. ચલો પહેલું કામ કયું? તો ગુસા અને લસા શોધવાનું. આપણે શોધી નાખીએ મિત્રો ગુસા અને લસા. તો ગુસા બરાબર ચલો 510ના અવયવ. ચલો ગુસા કયું થાય મને કહો? ચલો ગુસા કયું થાય? તો ગુસામાં શું જોવાનું થાય કે કોમન હોવો જોઈએ. 510 ને 92માં કોમન કયું છે? તો કે 510 ને 92માં કોમન છે ચલો 2 છે.
બરાબર, આ બાજુ 2 છે, આ બાજુ પણ 2 છે. પછી બીજું કશું છે દેખાય? 3, તો કે આ બાજુ 3 નથી. 5, આ બાજુ પણ 5 નથી. 17, આ બાજુ 17 નથી. બરાબર ને? તો આપણે ગુસા કયો કહેવાય? કે ગુસા બરાબર 2. અને લસાઅમાં મેં શું કીધું તમને? તો કે બધે બધું લઈ લેવાનું અને મોટી ઘાત. ગુસામાં મોટી ઘાત નહીં લેવાની, નાની ઘાત લેવાની. લસાઅમાં કેવું થાય કે બધે બધું લઈ લેવાનું અને મોટી ઘાત. તો ચલો બધે બધું લઈ લઈએ આપણે. અહીં જુઓ 2 એક વાર છે, પણ અહીં 2 વાર છે, એટલે 2 નો વર્ગ થાય ને, એટલે 2 નો વર્ગ. પછી 3, પછી 5, પછી 17 અને 23. અહીં જોજો, અહીં આપણે ગુસામાં ખાલી 2 જ લખ્યા. કેમ? તો કે બંનેમાં કોમન 2 હતા એટલા માટે. પણ લસામાં 2 નો વર્ગ લખ્યો મેં. કેમ? તો કે 2 વાર છે, એટલે 2 મોટી ઘાત. બરાબર, બધે બધું લેવાનું અને મોટી ઘાત, એટલા માટે 2 નો વર્ગ લખ્યો. ચલો આનો ગુણાકાર કરી નાખીએ. તો 2 નો વર્ગ એટલે 4, 4 તરી 12, 12 પંચા 60, 60 ગુણ્યા 17, 60 ગુણ્યા 17, ચલો 17 × 102 એટલે 1200 જેવું થાય. 1 0 0, 1 6 6, 7 0 0, 7 6 42, 0 2 6 4 10, 1020. કેવું થાય? કંઈક આવું મળે છે આપણને. 1020 ગુણ્યા 23 તો બાકી રહી ગયા. ચલો 23નું 2 ને 0, 2 દૂના 4, 2 0, 2 એકા 2, 3 ને 0, 3 દૂના 6, 3 0 અને 3 એકા 3. કેવા મળે? તો કે 6, 4 ના 4, 3 ના 3 અને 2 ના 2. 23,460 આવું મળ્યું આપણને. લસા કેટલું મળ્યું? કે 23,460. ગુસા અને લસા આપણને મળી ગયો. હવે આપણે જોવાનું છે ગુસા અને લસાનો ગુણાકાર અને પછી બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બરાબર, તો પહેલાં પેલું કરી નાખીએ. તો કે ગુસા અ ગુણ્યા લસા. ચલો ગુસા કેટલો છે? તો કે ગુસા છે 2, લસા કેટલો? તો કે લસા છે 23,460. બંનેનો ગુણાકાર કરીએ આપણે. તો 23,460 ગુણ્યા 2. 2 ને 0, 2 6 12 નો બગડો વધીએ, 2 2 ચોક 8, 1 9, 2 તરી 6, 2 દૂના 4. તો કેટલા મળ્યા આપણને? તો કે 46,920. આપણને ગુસા અને લસાનો ગુણાકાર મળ્યો. હવે આગળ તો કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય. એટલે બંને પૂર્ણાંકોનો આપણે ગુણાકાર કરવાનો. તો પૂર્ણાંકો કયા? તો પૂર્ણાંકો એટલે આપણી આ સંખ્યા. તો લખી નાખીએ આપણે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો બંને પૂર્ણાંકો એટલે 510 ગુણ્યા 92. ચલો 510 ગુણ્યા 92 કરીએ આપણે ગુણાકાર. બંનેનો જવાબ સરખો મળે છે કે નહીં ચેક કરીએ. 510 ગુણ્યા 92. ચલો મીંડું 9 ને 0 જોડે 0, 9 એકા 9, 9 પંચાની 45, 2 ને 0, 2 એકા 2, 2 પંચાની 10. તો 0 2 9 6 અને 4 ના 4, 46,920. જો 46,920. બરાબર, આપણને કેવું મળ્યું? બંને હતા કે સરખું મળ્યું. કેટલું? તો કે 46,920. તો છેલ્લા લખી નાખવાનું કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય. તો લખી નાખીએ આપણે કે ગુસા અ ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. બરાબર, આ તો બીજા નંબરનો દાખલો. બરાબર, ખબર પડે છે ને મિત્રો? ખબર પડતી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. કેમ કે ધોરણ 10નું સંપૂર્ણ ગણિત તમને યુટ્યુબના માધ્યમ દ્વારા શીખવા મળશે. બરાબર, તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો. બીજું કે પરીક્ષાલક્ષી આઈએમપી વિડીયો પણ બનશે કે જે તમારા એક્ઝામમાં કેવા દાખલા પૂછાય, બરાબર, કેવા ધોરણ 10ના ગણિત વિજ્ઞાન વિષયના પ્રશ્નો પૂછાય એ પણ તમને મળી જશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. ચલો ત્રીજા નંબરનો દાખલો જોઈએ મિત્રો આપણે. ત્રીજું પેટું કે 336 અને 54. ચલો 2 દાખલા મેં તમને ગણાયા. ત્રીજા નંબરનો દાખલો તમે જાતે ગણો. વિડીયોને પોઝ કરો અને જાતે ગણવાનો પ્રયત્ન કરો. બરાબર, પછી કોમેન્ટ કરો કે સર મને આટલો જવાબ આવ્યો. બરાબર, હું તો ગણવાનો જ છું પણ તમે જાતે પ્રયત્ન કરો. તમારે શીખવું જ હોય તો જાતે પ્રયત્ન કરો. બરાબર,
બાકી આ વિડીયો જુઓ. ચલો આગળ. તો બંનેના પહેલાં આપણે અવયવ પાડી નાખીએ. તો 336 પાડીએ. 336 જ છે ને? હા બરાબર, 336 રેડી. ચલો, એકમ નંગ 2 છે એટલે કેટલા વડે ભાગ ચાલશે? કે 2 વડે ભાગ ચાલશે. 336 ભાગ્યા 2, 2 એકા 2, 2 છંગ 12, 1 2 8 16. કેટલા મળ્યા આપણને? તો કે 168. ફરીથી એકમ નંગ 2 છે એટલે 2 વડે ભાગ ચાલવાનો, બરાબર. તો 2 8 16 અને 2 ચોક 8 એટલે 84 દુ 169, બરાબર. ફરીથી 2 વડે ભાગ ચાલે તો 2 ચોક 8 અને 2 દુના 4. ખબર પડે છે ને મિત્રો? ખાલી હું ડાયરેક્ટ ભાગું છું. 8 હતા એટલે 2, 16 હતા એટલે 8 દુના 16 અને 4 હતા એટલે 2 ચોક 8. આ પ્રમાણે 8 છે એટલે 4 દુના 8 અને 4 છે એટલે 2 દુના 4, બરાબર. આગળ જુઓ, 21 દુના 42, 21 એટલે કે 3 7 21 અને 7 એકા 7. કંઈક આ રીતે મળે, જુઓ, બરાબર. ચલો, તો પહેલાં એના અવયવ લખી નાખીએ આપણે. કોના? તો કે 336ના, બરાબર. તો લખીએ, આ બાજુ જગ્યા નથી એટલે ચલો આ બાજુ લખી નાખીએ કે 336 બરાબર 2 કેટલી વાર જુઓ? 1 2 3 ને 4 એટલે 2 ની 4 ઘાત. ખબર પડી ને? 1 2 3 4 એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 3 એક જ વાર છે અને 7 પણ એક વાર છે, બરાબર. તો આગળ જોઈએ, 54 બરાબર 54ના ભાગ પાડીએ તો 27 દુ 54, 9 તરી 27, 3 તરી 9 અને 3 એકા 3. આ રીતે મળે. 2 તરી 6, 6 તરી 18 અને 18 તરીના 54, બરાબર. તો 54ના ભાગ લખી નાખ્યા આપણે. તો 54ને કેટલા મળ્યા આપણને? જુઓ, 2 એક જ વાર છે એટલે 2 એક જ વાર લખ્યા, પણ 3 વાર છે એટલે 3 ની 3 ઘાત. જેમ આપણે 2 4 વાર હતા એટલે 2 ની 4 ઘાત લખી, એ પ્રમાણે 3 વાર એટલે 3 ની 3 ઘાત. ચલો, પહેલાં પેલું કામ શું કરવાનું? તો કે લસા અને ગુસા પહેલાં શોધવાનો. તો પહેલું આપણે શોધીએ કે ગુસા. ગુસા માટે તમને ખબર છે, ગુસા માટે કોમન હોવું જોઈએ, બરાબર. તો કોમન શું દેખાય તમને? કોમન અને નાની ઘાત, એ ખાસ ધ્યાન રાખવાનું. કોમન તો ખરું પણ નાની ઘાત. હવે બંનેમાં 2 કોમન છે, બરાબર. પણ 2 ની 4 ઘાત આ મોટી ઘાત છે એટલા માટે 2 આપણે નાની ઘાત લેવાની. કઈ લેવાની? ખાલી આપણે લઈએ 2, બરાબર. પછી 3 જુઓ, બંનેમાં 3 છે પણ 3 છે અને 3 ની 3 ઘાત છે. તો આપણે લેવાનું 3 ની નાની ઘાત એટલે ખાલી 3 જ લેવાના. તો 2 ગુણ્યા 3 બરાબર 6. તો આપણને ગુસા કેટલો મળ્યો? તો ગુસા મળ્યો આપણને 6, બરાબર. એ જ પ્રમાણે લસા. તો લસામાં કેવું? કે બધે બધું લેવાનું અને મોટી ઘાત લેવાનું. તો બધે બધું લઈ નાખીએ આપણે. ચલો, બધે બધું એટલે 2 ની 4 ઘાત, આ મોટી ઘાત છે, બરાબર. પછી 3 ની 3 ઘાત, આ પણ મોટી ઘાત છે, અને ગુણ્યા 7. ખબર પડે છે? ખબર પડી? બધે બધું લઈ લીધું એટલે 2 ની 4 ઘાત આ મોટી ઘાત છે, 3 ની 3 ઘાત મોટી ઘાત અને 7 એકલા એટલે 7ના 7. ચલો, આનો ગુણાકાર કરી નાખીએ આપણે. તો 2 ની 4 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16, બરાબર. 3 નું ગણ એટલે 27. તો 16 ગુણ્યા 27 ગુણ્યા 7. તો ગુણાકાર કરી નાખીએ આપણે. તો 27 ગુણ્યા 7 કરીએ, 27 49 9 વધી પડી 4, 7 દુ 14 ને 4 18 ગુણ્યા 16. 1 9 9, 1 8 8, 1 1, 6 9 54 ચોગડો વધી પડી 5, 8 છે 48, 49 50 51 52 53 તગડો વધી પડી 5, 6 1 6 5 11. તો કેટલા મળે છે મિત્રો આપણને? 4, 9 ને 3 12, 12 નો બગડો વધી 1, 8 ને 9 ને 10 ને 16 વધી પડી 1, 3024. કેટલા મળ્યા લ્યા? તો કે 3024 આપણને લસા મળ્યો, બરાબર. ગુસા મળ્યો આપણને 6 અને લસા મળ્યો 3024. હવે લસા અને ગુસાનો ગુણાકાર કરી નાખીએ, બરાબર. તો ગુસા ગુણ્યા લસા. ચલો, ગુસા કેટલું છે? તો કે ગુસા છે 6, લસા તો કે 3024. તો ગુણાકાર કરીએ, 3024 ગુણ્યા 6, 6 ચોક 24 નો ચોગડો વધી પડી 2, 6 દુ 12 ને 2, 14 કેમ કે મીંડું છે એટલા માટે 14 ને 14 મૂક્યા, 6 તરી 18, 18 144. કેટલા મળ્યા આપણને? કે 18 144.
આ ગુસા અને લસાનો ગુણાકાર કર્યો આપણે તો 18,144 મળ્યા. હવે આગળનું સ્ટેપ છે બંને પૂર્ણાંકોનો ગુણાકાર, તો એ પણ કરી નાખીએ. તો કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો બંને પૂર્ણાંકો એટલે કયા લ્યા? તો કે આપણી સંખ્યા એ પૂર્ણાંકો કહેવાય. તો 336 ગુણ્યા 54. તો 336 ગુણ્યા 54 કરીએ આપણે. ચલો ગુણાકાર કરી નાખીએ. 336 ગુણ્યા 54 0. 5 છંગ 30 ને 0 વધી પડી 3. 5 તરી 15 ને 3 18 નો 8 વધી પડી. 5 તરી 15 ને 1 16. 6 ચોક 24 નો ચોકડો વધી 2. 4 તરી 12 ને 2 14 નો ચોકડો વધી 2. 4 તરી 12 ને 1 13. તો 4 ના 4 4 ના 4 8 9 10 11 નો એકડો વધી પડી 6 7 ને 1 8. 18,144 જોયેલા મિત્રો. તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર પણ કેટલો મળ્યો હતા કે 18,144. ચલો લખવું પડે આપણે કે ગુસા અ ગુણ્યા લસા અ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. બરાબર. તો આ તો દાખલા નંબર બીજો. હવે આપણે જોઈએ દાખલા નંબર ત્રીજો. વિડીયો ચાલુ રાખજો. નામાં આપણે જોઈ લઈએ છીએ દાખલા નંબર ત્રીજો. તમે જાતે ગણ્યો હોય દાખલો અને જવાબ મળ્યો હોય તો મિત્રો કોમેન્ટ કરજો કે તમારે કેવો જવાબ આવ્યો. બરાબર. ખાસ કોમેન્ટ કરજો મિત્રો કે તમારો જવાબ કેવો મળે છે. બરાબર. હવે દાખલા નંબર ત્રીજાને આપણે શરૂઆત કરી નાખીએ. શરૂઆત કરીએ મિત્રો. આગળ જેમ દાખલા ગણ્યા 12 ના અવયવ પાડીએ. 6 દુના 12, 2 તરી 6, 3 એકા 3. તો 12 ના અવયવ કયા મળ્યા આપણને? તો 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3. એટલે આ રીતે લખાય 2 નો વર્ગ ગુણ્યા 3. આ રીતે પણ ચાલે. બરાબર. ચલો 15 ના પાડીએ. તો 15 બરાબર 5 તરી 15 અને 5 એકા 5. તો 15 ના કયા મળ્યા મિત્રો આપણને? તો કે 15 બરાબર 3 ગુણ્યા 5. ચલો 21 ના પાડીએ. 21 તો 3 7 અને 21 અને 7 એકા 7. આ 21 ના મળ્યા. બરાબર. તો કયા મળે છે આપણને 21 ના? તો કે 21 બરાબર 3 ગુણ્યા 7. આપણે શોધવાનું છે ગુસા અને લસા. તો ગુસા શોધી નાખીએ. તો આગળ મેં તમને કીધું ગુસા કઈ રીતે શોધાય? તો બંનેમાં બધામાં કોમન અને નાની ઘાત. બરાબર. તો જુઓ કોમન જોઈ લો. આમાં 2 છે પણ આમાં 2 નથી, આમાં 2 નથી, પણ આમાં 3 છે, આમાં પણ 3 છે અને આમાં પણ 3 છે. એટલે 3 આવા આપણો ગુસા. તો લસા કયું થાય મિત્રો? તો બધે બધું અને મોટી ઘાત. તો મોટી ઘાત કઈ છે? આમાં મોટી ઘાત છે 2 નો વર્ગ. બરાબર. જો આ 2 નો વર્ગ છે એટલા માટે. આમાં છે 3. અહીં જોજો આ 3 3 એમાં છે. બરાબર. પણ 3 એની એક ઘાત છે એટલે આપણે 3 જ લખવાના. પછી તો કે 5 અને 7 ગુણાકાર કરી નાખીએ. તો 2 નો વર્ગ એટલે 4. 4 તરી 12, 12 પંચાને 60, 60 ગુણ્યા 7 એટલે 6 7 42 એટલે 420. કેટલું સિમ્પલ. 2 માર્ક્સનું પૂછાય આવું. બરાબર. એટલે આવડવું જોઈએ આપણને. બરાબર ને? ખબર પડે છે ને? ચલો બીજો દાખલો જોઈએ આપણે નેક્સ્ટ. સેકન્ડ નંબરનો. ચલો સેકન્ડ નંબરનું છે 17 23 ને 29. કે 17 23 અને 29 3 એ 3 અવિભાજ્ય સંખ્યાઓ જોઈ લો. તો 17 ના ભાગ પાડીએ. ભાગ પડે ભાઈ 17 ના? ના પડે. 17 એકા 17 પૂરું થઈ ગયું. ચલો 23 ના. 23 એકા 23. ચલો 29 ના. એમ કે 3 અવિભાજ્ય સંખ્યાઓ છે, ભાગ પાડવાનો નથી. 29 એકા 29. તો અવયવ મળે આપણને. કયા મળે? તો કે 17 બરાબર 1 ગુણ્યા 17. ચલો 23 ના. 23 બરાબર 1 ગુણ્યા 23. ચલો 29 ના. 29 બરાબર 1 ગુણ્યા 29. આપણે ગુસા કેટલું થાય? હવે આ તો તમને આવડવું જ જોઈએ. તો કે ગુસા અ બરાબર ત્રણેયમાં સરખું. તો ત્રણેયમાં સરખું કયું? કે 1. લસા તો
તો કે લસા બરાબર 1 લખો તો એ ચાલે, ના લખો તો એ ચાલે, બરાબર. પછી 17 ગુણ્યા 23 ગુણ્યા 29, 3 એનો ગુણાકાર કરવો પડે આપણે, તો કરીએ. ચલો પહેલાં 17 ગુણ્યા 23 કરીએ. 2 7 14 નો ચોકડો વધી પડી 1 2 3 6 ને 1 એટલે 2 એકા 2 ને 1 સોરી 17 અને 23 0 2 7 14 નો ચોકડો વધી પડી 2 એકા 2 ને 1 3 3 7 21 એકડો વધી પડી 2 3 એકા 3 ને 2 5 1 5 ને 4 9 3 ના 3 391 મળ્યા. 91 ગુણ્યા કેમ કે થોડુંક ઝડપી 391 ગુણ્યા 29 તો 2 એકા 2 9 2 18 આઠડો વધી પડી 2 3 6 ને 1 7 તો 9 એકા 9 9 9 81 નો એકડો વધી પડી 8 9 3 27 28 29 કરી બધી 34 35 રેડી જતું, બરાબર. 9 2 ને 1 3 8 ને 5 13 નો તગડો વધી પડી 7 ને 3 10 ને 11 11 339 રેડી જ જતો, બરાબર. કોઈ ભૂલ નહીં આપણે. તો કેટલું મળ્યું આપણને? તો કે 11,339 આપણું આ લસા મળ્યો. કેટલો મળ્યો? 11,339. હા, તો બીજા નંબરનો દાખલો મિત્રો. હવે આપણે ત્રીજા નંબરનો લાસ્ટ દાખલો જોઈ લઈએ, બરાબર. ચલો, ત્રીજા નંબરનો દાખલો છે કે 8 9 અને 25. 8 9 અને 25. તો પહેલાં 8 ના પાડીએ તો 4 દૂના 8, 2 દૂ 4 અને 2 એકા 2, 2 દૂ 4 દૂ 8, 8 ના મળ્યા કયા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન સીધો આ રીતે લખાય, બરાબર. 9 ના પાડીએ તો કે 3 તરી 9 ને 3 એકા 3 તો 9 ના હોય કયા મળ્યા આપણને? તો કે 3 ગુણ્યા 3 બરાબર 3 નો વર્ગ. 25 ના પાડીએ તો 25 એટલે 5 5 25 અને 5 એકા ને 5 તો 25 ના કયા મળ્યા? તો 25 બરાબર 5 ગુણ્યા 5 બરાબર 5 નો વર્ગ. થોડુંક સ્પીડ પકડીશ મેં, કેમ કે આ નોર્મલ છે, બરાબર. આમાં કંઈ સમય બગાડવાની જરૂર નથી. આ તમને ઈજી છે કે ફટાફટ આવડે એવું, બરાબર ને. એટલા માટે ગુસા લસા. તો ગુસા શોધી નાખીએ. તો ગુસામાં કેવું હતા કે બંનેમાં બધામાં સરખું હોવું જોઈએ. તો એ 2 ની 3 ઘાત છે, હવે 3 ની 2 ઘાત અને 5 ની 2 ઘાત. તો ગુસા કેટલો મળે? મળે છે લે કશું મળે? કશું નહીં મળતું. તો 0 મૂકવાના આપણે. તો કશું ના હોય તો 1 તો કહેવાય જ ગુસા, બરાબર. આપણે ગુસા મળ્યો આપણને 1. એ જ પ્રમાણે લસામાં તો બધું લઈ લેવાનું. તો 2 નો વર્ગ એટલે 2 નો ઘન ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. તો 2 નો ઘન થાય 8, 3 નો વર્ગ થાય 9 અને 5 નો વર્ગ થાય 25. 25 8 200 ગુણ્યા 9 9 2 18 એટલે 1800 આટલું મળે આપણને. તો મિત્રો આ તો સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર બીજો અને ત્રીજો, બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર ત્રીજો જોઈશું. તો થેન્ક યુ મિત્રો.